અમદાવાદની બે શાળાઓમાં વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો છે। ડીઈઓએ શાળાને કારણ દર્શક નોટિસ પાઠવી। હાથીજણની ડિવાઇન ગુરુકુલ સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીને માર્યો છે માર। ધોરણ 9માં વિદ્યાર્થીને માર મારતા વાલી ફરિયાદ કરવા માટે પહોંચ્યો। શાળાના પ્રિન્સિપાલે જે 24 કલાકને જવાબ આપવાનું પણ ટાળ્યું છે। શાળાએ મીડિયાને જોઈને પ્રવેશદ્વાર બંધ કર્યો। વટવાની માધવ સ્કૂલને પણ ડીઈઓએ નોટિસ ફટકારી છે। વાલીએ ફરિયાદ કરતા પૂરો મામલો સામે આવ્યો। માધવ સ્કૂલના શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પ્રિન્સિપાલની કામગીરી શંકાસ્પદ જણાતા તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા। શિક્ષક સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ। શિક્ષણ મંત્રીએ પણ ફરી ઘટનાની પૂછપરછ કરી છે। અમદાવાદની બે એવી શાળાઓ કે જેમાં ઘટના બની છે વિદ્યાર્થીઓને શિક્ષક તરફથી મારવાની। અત્યારે હું ડિવાઇન ગુરુકુલમ સ્કૂલમાં ઉપસ્થિત છું અને આ સ્કૂલને ડીઓએ નોટિસ આપી છે। નોટિસ આપી છે કે અહીં જે વિદ્યાર્થી છે એનો વિડીયો વાયરલ થયો છે કે જેમાં શિક્ષકે વિદ્યાર્થીને માર્યો હોય। જો કે આ મામલે ડીઓએ જે નોટિસ આપી છે એની સામે હજી સુધી શાળાએ કોઈ જવાબ નથી આપ્યો। શાળાના જે પ્રિન્સિપલ છે એમની સાથે પણ વાતચીત કરવાનો એકવાર પ્રયત્ન જરૂરથી કરીશું, કારણ કે ડીઓએ આ મામલે ખુલાસો પણ માંગ્યો છે। પ્રિન્સિपल સાથે આપણે बातचीत करवानो पण प्रयत्न करीशू। सर, आप बताइए, जिस प्रकार से डीओ ने नोटिस दी है, नोटिस मिली है कि नहीं मिली है? हमें कुछ नहीं मालूम मैडम। सर, एक विद्यार्थी ने मारवामां आवे छे तमारी स्कूलमांथी, आपे जवाब तो आपवो पड़शे ने एटलीस्ट। सर, तमारे जवाब आपवो पड़शे। बिल्कुल आ शाळामां बाळको केटला सुरक्षित छे ते मामले सवाल ऊभा थई रह्या छे, कारण के विडियो ए वायरल थाय छे धोरण 9 विद्यार्थीने मारवानो। अत्यारे आप दृश्यो जोई शको छो के जे शाळा छे एना ए ડીઓ કચેરીએ તો જવાબ આપવાનું ઠીક, પરંતુ તેની સાથે સાથે ક્યાંક મીડિયાને પણ તે જવાબ આપવા માટે અહીં રોકાઈ નથી। કયા પ્રકારે બાળકો આ શાળામાં સુરક્ષિત છે તે પણ સૌથી મોટો સવાલ છે। અને હાલ આ એક સ્કૂલ નહીં પરંતુ આવી બીજી સ્કૂલમાં પણ આ પ્રકારની ઘટના બની છે। એક સ્કૂલ છે કે જે હાથીજણમાં આવેલી છે ને એક વટવામાં આવેલી જે માધવ સ્કૂલ છે ત્યાં પણ વિડીયો વાયરલ થયો છે કે ધોરણ 10ના વિદ્યાર્થીને શિક્ષકે માર્યો છે। कैमरामैन उमेश परमार साथे सपना शर्मा, जी 24 कलाक, अमदावाद। अमदावादनी बे शाळाने डीओ कचेरी तरफथी नोटिस आपवामां आवी छे। डीओ आपणी साथे उपस्थित छे, एमनी साथे वातचीत करीशुं, एमने पूछीशुं। सर, आप जणाવો कया प्रकारे शुं घटना बनी के आपणे बे वार नोटिस आपवी पड़ी बे शाळाओने? आमां डिवाइन गुरुकुलम स्कूल छे एक वस्त्रालमां अने माधव पब्लिक स्कूल वटवामां छे। आ बंने स्कूलनी अंदर एवी घटनाओ मीडियाना माध्यमथी एमना जे विडियोज अमने मळ्या हता અને એમાં એક શિક્ષક દ્વારા વિદ્યાર્થીને મારવામાં આવેલો છે તેવી ઘટનાઓ ધ્યાન ઉપર આવી છે। તો બંને ઘટનાઓમાં જેવી અમારી પાસે ગઈકાલે માહિતી મળી કે તત્કાલ અમે બંને સ્કૂલને સંચાલકને સમગ્ર ઘટનાનો અહેવાલ માગી લીધો છે અને સાથે સાથે તાત્કાલિક અસરથી શિક્ષકોનો જે પ્રકારે વિડીયો જોતા એ દોષિત જણાય છે તો તેમને તાત્કાલિક છૂટા કરવા અને આગળની કાર્યવાહી કરવા બાબતે જણાવેલું છે। માધવ સ્કૂલ વટવામાં મળેલી માહિતી પ્રમાણે તેમની સામે પોલીસ કેસ કરવામાં આવ્યો છે વટવા પોલીસ સ્ટેશનમાં અને પોલીસે તેમની અટકાયત પણ કરેલી છે। તે રીતે સમગ્ર ઘટનાને અમે વખોડી દીધી છે। અમારા માન્ય શિક્ષણ મંત્રીએ પણ આખી ઘટનાની અમારી પૃચ્છા કરી અને પૂછતાછ કરી હતી ને વિદ્યાર્થીની સ્થિતિ કેવી છે તે બાબતે પણ એમણે અમારી સાથે એમની વાત કરી હતી। એટલે એ રીતે ખૂબ સંવેદના સાથે અમે વિદ્યાર્થીના જે શિક્ષણ કાર્યમાં કોઈ પણ શિક્ષક દ્વારા કે કોઈ કર્મચારી દ્વારા જ્યારે સૌમ્ય વાતાવરણમાં બાળકોને શિક્ષણ કાર્ય કરાવવાનું હોય ત્યારે આ પ્રકારે કોઈ શારીરિક શિક્ષા કરવા માટે કોઈ તેમને ન કરવી જોઈએ અને સરકારનો પરિપત્ર પણ છે શારીરિક માનસિક શિક્ષા કરી ન શકાય। સર, શાળા તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો છે ખરી? બેમાંથી કોઈ બી શાળાનો જવાબ આવ્યો છે? બંને શાળાઓ દ્વારા મૌખિક રીતે અમને જણાવ્યું કે અમે તાત્કાલિક અસરથી શિક્ષકને છૂટા કર્યા છે। માધવ પબ્લિક સ્કૂલના સંચાલક શ્રી સચિનભાઈ પ્રજાપતિ પણ જણાવ્યું કે અમે એમની સામે પોલીસ કેસ કરવા માટે વાલીની સાથે સપોર્ટમાં રહી અને પોલીસ કેસ કરી દીધો છે અને ત્યાં પોલીસ સ્ટેશનની અંદર તે વટવામાં દાખલ થયેલો છે। સાથે સાથે એમને પોલીસે અટકાયત પણ કરેલી છે તેવી માહિતી શાળા દ્વારા મળેલી છે। ડિવાઇન ગુરુકુલમ જે સ્કૂલ છે એમાં વિદ્યાર્થી સાથે શું ઘટના બની હતી? એમાં વિદ્યાર્થીને લાફો મારવામાં આવ્યો હોય તે બાબત ધ્યાન ઉપર આવી છે અને એમાં જે છે એને કાનમાં જે છે ઈજા થઈ છે, બરાબર, એ પ્રકારની માહિતી મળી। બાકી સમગ્ર રીતે જ્યારે અહેવાલ આવશે ત્યારે જ સાચા અર્થમાં ખ્યાલ આવશે। સમગ્ર ઘટનાનો અમે અહેવાલ માગ્યો છે પણ પ્રાથમિક દ્રષ્ટિએ જે માહિતી મળી તેમાં તે રીતે એને લાફો મારવામાં આવ્યો છે તેવી બાબતની માહિતી મળેલી છે। बिल्कुल विद्यार्थियों सामे जे प्रकारनी घटना बनी एनी सामे डीओ कचेरीए तात्कालिक पगलां लीधा अने बंने जे शाळा छे एने नोटिस पण पाठवी देवामां आवी छे।
કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ.